નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના એક નવા વિડીયોમાં। તો આજના આપણા વિડીયોનો ટોપિક છે સંપૂર્ણ અનુચ્છેદો ભાગ 2। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો કઈ સમિતિની ભલામણો પર ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો એ ઉમેરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ સ્વર્ણ સિંહ સમિતિ। તો સ્વર્ણ સિંહ સમિતિની ભલામણો પર ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો એ ઉમેરવામાં આવી હતી। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ ભારતની વિદેશી નીતિ સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 51। તો અનુચ્છેદ 51 એ ભારતની વિદેશી નીતિ સાથે સંબંધિત છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 54। તો અનુચ્છેદ 54 એ રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ સાથે સંબંધિત છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજો એ આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી ભાગ 4 ક। તો ભાગ 4 કમાં મૂળભૂત ફરજો એ આપવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 56। તો અનુચ્છેદ 56માં રાષ્ટ્રપતિના કાર્યકાળનો ઉલ્લેખ છે। આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિની નિમણૂકનું વર્ણન એ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 52। તો અનુચ્છેદ 52માં રાષ્ટ્રપતિની નિમણૂકનું વર્ણન કરવામાં આવ્યું છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 61। તો અનુચ્છેદ 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની જોગવાઈ છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિ પદ માટેની શરતો જણાવવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 59। તો અનુચ્છેદ 59માં રાષ્ટ્રપતિ પદ માટેની શરતો જણાવવામાં આવી છે। આગળના પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિના પદ માટેનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 63। તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 64। તો અનુચ્છેદ 64માં આ જણાવવામાં આવ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એ તે પોતાના હોદ્દાના રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હશે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 65। તો અનુચ્છેદ 65માં આ જણાવવામાં આવ્યું છે કે કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકશે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં આ જણાવવામાં આવ્યું છે કે મંત્રીઓ એ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 75। તો અનુચ્છેદ 75માં આ જણાવવામાં આવ્યું છે કે મંત્રીઓ એ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર રહેશે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં સંસદની રચનાનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 79। તો અનુચ્છેદ 79માં સંસદની રચનાનો ઉલ્લેખ છે। આગળનો પ્રશ્ન જોઈએ તો રાજ્યના પ્રથમ કાયદા અધિકારી એ કોણ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી એડવોકેટ જનરલ। તો એડવોકેટ જનરલને પ્રથમ કાયદા અધિકારી તરીકે ગણવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ તો અનુચ્છેદ 72 મુજબ સજા માફ કરવાની અથવા તેને ઘટાડવાની સત્તા એ કોને હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી રાષ્ટ્રપતિ। તો અનુચ્છેદ 72 મુજબ સજા માફ કરવાની અથવા તેને ઘટાડવાની સત્તા એ રાષ્ટ્રપતિ જોડે હોય છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યસભાનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 80। તો અનુચ્છેદ 80માં રાજ્યસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાનો ઉલ્લેખ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 81। તો અનુચ્છેદ 81માં લોકસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કટોકટી દરમિયાન સંસદને લોકસભાનો કાર્યકાળ એ 1 વર્ષ માટે લંબાવવાની સત્તા એ કયા લેખમાં આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 83। તો કટોકટી દરમિયાન સંસદને લોકસભાનો કાર્યકાળ એ 1 વર્ષ માટે લંબાવવાની સત્તા એ અનુચ્છેદ 83માં આપવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ એ લોકસભાનું વિસર્જન કરી શકે છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 85। તો અનુચ્છેદ 85 હેઠળ રાષ્ટ્રપતિ એ લોકસભાનું વિસર્જન કરી શકે છે। આગળ જોઈએ તો રાષ્ટ્રપતિ એ કયા અનુચ્છેદ હેઠળ લોકસભા અને રાજ્યસભાની એ સંયુક્ત બેઠક બોલાવી શકે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 108। તો અનુચ્છેદ 108 હેઠળ રાષ્ટ્રપતિ એ લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવી શકે છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયા લેખ મુજબ જ્યારે શાસક અને વિપક્ષી પક્ષોના મત એ સમાન હોય છે ત્યારે લોકસભાના અધ્યક્ષ એ તેમના નિર્ણાયક મતનો ઉપયોગ કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 100। તો અનુચ્છેદ 100 મુજબ જ્યારે શાસક અને વિપક્ષી પક્ષોના મત એ સમાન હોય છે ત્યારે લોકસભાના અધ્યક્ષ એ તેમના નિર્ણાયક મતનો ઉપયોગ કરે છે। આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં આ જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર હોવા જોઈએ? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 93। તો અનુચ્છેદ 93માં આ જણાવવામાં આવ્યું છે કે લોકસભામાં એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકર હોવા જોઈએ। આગળનો પ્રશ્ન જોઈએ તો સંસદના બે સત્રો વચ્ચે 6 મહિનાની અંતરની આવશ્યકતાનું વર્ણન એ કયા લેખમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી 85। તો સંસદના બે સત્રો વચ્ચે 6 મહિનાના અંતરની આવશ્યકતાનું વર્ણન એ અનુચ્છેદ 85માં કરવામાં આવ્યું છે। આગળનો પ્રશ્ન જોઈએ તો કયા અનુચ્છેદમાં નાણાં બિલની વ્યાખ્યા આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 110। તો અનુચ્છેદ 110માં નાણાં બિલની વ્યાખ્યા આપવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરાયેલા બિલને રાષ્ટ્રપતિની સંમતિ માટે એ કયા લેખ હેઠળ મોકલવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 111। તો સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરાયેલા બિલને રાષ્ટ્રપતિની સંમતિ માટે અનુચ્છેદ 111 હેઠળ મોકલવામાં આવે છે। આગળ જોઈએ તો ભારતના બંધારણમાં એ કયા શબ્દનો ઉલ્લેખ નથી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ બજેટ। તો ભારતના બંધારણમાં બજેટ શબ્દનો ઉલ્લેખ નથી। આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં સંસદમાં ઉપયોગમાં લેવાતી ભાષા હિન્દી કે અંગ્રેજી હશે એવું જણાવવામાં આવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 120। તો અનુચ્છેદ 120માં આ જણાવવામાં આવ્યું છે કે સંસદમાં ઉપયોગમાં લેવાતી ભાષા હિન્દી કે અંગ્રેજી હશે। આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટના બંધારણનું વર્ણન એ કયો અનુચ્છેદ કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 124। તો સુપ્રીમ કોર્ટના બંધારણનું વર્ણન એ અનુચ્છેદ 124 કરે છે। આગળ જોઈએ તો કયા અનુચ્છેદ હેઠળ બધા રાજ્યો માટે હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 214। તો અનુચ્છેદ 214 હેઠળ બધા રાજ્યો માટે હાઈકોર્ટની જોગવાઈ કરવામાં આવી છે। આગળનો પ્રશ્ન જોઈએ તો સુપ્રીમ કોર્ટ એ પોતાના કોઈપણ નિર્ણય કે આદેશની સમીક્ષા કરી શકે છે એ બંધારણના કયા અનુચ્છેદમાં આની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 137। તો સુપ્રીમ કોર્ટ એ અનુચ્છેદ 137 મુજબ એ પોતાના કોઈપણ નિર્ણય કે આદેશની સમીક્ષા કરી શકે છે। આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ એ કયા લેખ હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 143। તો રાષ્ટ્રપતિ એ અનુચ્છેદ 143 હેઠળ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ લઈ શકે છે। આગળ જોઈએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ રાજ્યપાલની નિમણૂક સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 155। તો અનુચ્છેદ 155 એ રાજ્યપાલની નિમણૂક સાથે સંબંધિત છે। આગળ જોઈએ તો કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ એ રાજ્યપાલની નિમણૂક કરે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 155। તો અનુચ્છેદ 155માં આ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ એ રાજ્યપાલની નિમણૂક કરે છે। આગળ જોઈએ તો રાજ્ય માટે વિધાન પરિષદનો ઉલ્લેખ એ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 169। તો અનુચ્છેદ 169માં રાજ્યો માટે વિધાન પરિષદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આગળનો પ્રશ્ન જોઈએ તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈ એ કયા લેખમાં આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 217। તો હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈ એ અનુચ્છેદ 217માં કરવામાં આવી છે। આગળ જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતી રાજની વ્યાખ્યા આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 243। તો અનુચ્છેદ 243માં પંચાયતી રાજની વ્યાખ્યા આપવામાં આવી છે।
આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણનો કયો લેખ એ સંસદને આંતરરાષ્ટ્રીય કરારો પર કાયદા બનાવવાની સત્તા આપે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 253. તો ભારતીય બંધારણનો અનુચ્છેદ 253 એ સંસદને આંતરરાષ્ટ્રીય કરારો પર કાયદા બનાવવાની સત્તા આપે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારોને નિર્દેશો આપી શકે છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 256. તો બંધારણના અનુચ્છેદ 256 હેઠળ કેન્દ્ર સરકાર એ રાજ્ય સરકારોને નિર્દેશો આપી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સંચિત નિધિની રચના કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 266. તો અનુચ્છેદ 266 હેઠળ સંચિત નિધિની રચના કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો આકસ્મિક નિધિ અંગેની જોગવાઈ એ કયા લેખમાં આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 267. તો આકસ્મિક નિધિ અંગેની જોગવાઈ એ અનુચ્છેદ 267માં આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો નાણાં પંચની સ્થાપના એ કયા લેખ હેઠળ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 280. તો નાણાં પંચની સ્થાપના એ અનુચ્છેદ 280 હેઠળ કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં મિલકતનો અધિકાર એ કાનૂની અધિકાર હોવાનું જણાવ્યું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 300A. તો બંધારણના અનુચ્છેદ 300Aમાં જણાવવામાં આવ્યું છે કે મિલકતનો અધિકાર એ કાનૂની અધિકાર હશે. આગળનો પ્રશ્ન જોઈએ તો સંઘ અને રાજ્યો માટે જાહેર સેવા આયોગની રચના માટે એ કયા લેખમાં જોગવાઈ કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 315. તો સંઘ અને રાજ્યો માટે જાહેર સેવા આયોગની રચના માટે એ અનુચ્છેદ 315માં જોગવાઈ કરવામાં આવી છે. આગળ જોઈએ તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ચૂંટણી પંચ અંગેની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 324. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી પંચ અંગેની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો 61માં બંધારણીય સુધારા 1989માં પુખ્ત મતાધિકારની ઉંમર એ 21થી ઘટાડીને 18 કરવામાં આવી. તો પુખ્ત મતાધિકારની ઉંમર એ કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 326. તો 61માં બંધારણીય સુધારા 1989માં પુખ્ત મતાધિકારની ઉંમર એ 21થી ઘટાડીને 18 કરવામાં આવી હતી અને આ પુખ્ત મતાધિકારની ઉંમર એ અનુચ્છેદ 326માં ઉલ્લેખિત છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં અનામતની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 330. તો અનુચ્છેદ 330માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે લોકસભામાં અનામતની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિત્વ માટે એ કયા લેખમાં જોગવાઈ કરવામાં આવી હતી? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 331. તો લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિત્વ માટે અનુચ્છેદ 331માં જોગવાઈ કરવામાં આવી હતી. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની રચનાની જોગવાઈ છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 338A. તો અનુચ્છેદ 338Aમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની જોગવાઈ છે. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને પછાત વર્ગ આયોગની રચના કરવાની સત્તા આપવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 340. તો બંધારણના અનુચ્છેદ 340 હેઠળ રાષ્ટ્રપતિને પછાત વર્ગ આયોગની રચના કરવાની સત્તા આપવામાં આવી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદમાં હિન્દીને સત્તાવાર ભાષા એટલે કે રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 343. તો અનુચ્છેદ 343માં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારત સરકાર એ રાજ્યોને બાહ્ય આક્રમણ અને આંતરિક ખલેલથી બચાવવા માટે બંધાયેલી છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 355. તો બંધારણના અનુચ્છેદ 355 હેઠળ ભારત સરકાર એ રાજ્યોના બાહ્ય આક્રમણ અને આંતરિક ખલેલથી બચાવવા માટે બંધાયેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ એ કયા લેખ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે?
તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર બી અનુચ્છેદ 356. તો રાષ્ટ્રપતિ એ અનુચ્છેદ 356 હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. આગળનો પ્રશ્ન જોઈએ તો બંધારણનો કયો અનુચ્છેદ એ કટોકટી દરમિયાન ભાગ 3ના સ્થગિતીકરણ સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર ડી અનુચ્છેદ 359. તો બંધારણનો અનુચ્છેદ 359 એ કટોકટી દરમિયાન ભાગ 3ના સ્થગિતીકરણ સાથે સંબંધિત છે. આગળનો પ્રશ્ન જોઈએ તો સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર એ કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર એ અનુચ્છેદ 368. તો સંસદને બંધારણમાં સુધારા કરવાનો અધિકાર એ અનુચ્છેદ 368 હેઠળ આપવામાં આવ્યો છે. આગળનો પ્રશ્ન જોઈએ તો જમ્મુ અને કાશ્મીર સંબંધિત કયો અનુચ્છેદ એ રદ કરવામાં આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન નંબર સી અનુચ્છેદ 370. તો જમ્મુ અને કાશ્મીર સંબંધિત અનુચ્છેદ 370 એ હમણાં જ રદ કરવામાં આવ્યો હતો. તો બસ મિત્રો આજનો આ વિડીયો એ આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આ વિડીયો એ તમારા મિત્રો સાથે શેર કરજો. આ વિડીયો તમારા સ્ટડી ગ્રુપમાં પણ તમે જરૂરથી શેર કરજો. અને ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી કાઢજો.